જ્યારથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ત્યારથી મામા નવા નવા રમકડા મોકલ્યા કરે અને ભાણો એ રમકડાને ભાંગ્યા કરે. ધેનુકાસુરનો ભગવાને વધ કર્યો છે. સમય જતાં યમુનાના ધરામાં કાલિય નાગ જે યમુનાના પાણીને દૂષિત કરતો હતો, ભગવાને એ કાલિય નાગને નાથ્યો અને કાલિય નાગને પોતાના ધરા રમણીક દ્વીપમાં પાછો મોકલ્યો અને યમુનાનું પાણી ભગવાન કૃષ્ણએ શુદ્ધ કર્યું છે. જળ શુદ્ધિનું કાર્ય ભગવાન કૃષ્ણએ શરૂ કર્યું છે ભાગવતમાં. જળ ચોખ્ખું રાખવું. યમુનાનું જળ દૂષિત હતું, વિષમય હતું, એ પરમાત્માએ શુદ્ધ કર્યું છે. સમય જતાં ધીરે ધીરે ભગવાન મોટા થવા લાગ્યા છે અને પ્રલંબા નામનો એક સૂર, પ્રલંબ નામનો સૂર હતો, એને ભગવાને માર્યો છે. વર્ષા ઋતુ આવે છે. સમય જતાં શરદ ઋતુ આવી અને ભગવાને સુંદર મજાની મોરલી વગાડી. બધી જ ગોપીઓ એકત્રિત થઈ છે. ભગવાનને કહે છે કે અમારે રાસ રમવો છે. કૃષ્ણ ભગવાન કહે છે આવતા વર્ષે શરદ ઋતુમાં હું રાસ રમીશ. અને પછી ભગવાને ચીરહરણ ગોપીઓના કર્યા છે. બ્રાહ્મણની પત્નીઓના પરમાત્મા થાળ જેમાં છે. અને એકવાર નંદ બાબા યજ્ઞ કરવાની તૈયારી કરતા હતા. કૃષ્ણએ પૂછ્યું, બાબા તમે યજ્ઞ શેનો કરો છો? તો કહે છે કે ઇન્દ્ર વરસાદ વરસાવે ને એટલે આ ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. અને ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે બાબા આપણા બધાનું પોષણ કરનાર તો આ ગાયો છે. કૃષ્ણએ આ વાત ત્યારે કરી કે બાબા આપણા બધાનું પોષણ કરનારી આ ગાયો છે. આપણે ગાયોના દૂધ પીએ, એના દહીં માખણ વેચી અને આપણે આજીવિકા ચલાવીએ. આપણું પોષણ કરનાર તો ગાય છે. અને ગાયનું પોષણ કરનારો આ ગોવર્ધન પર્વત છે, જે ગોવર્ધન પર્વતના ઘાસ ખાય અને ગાયોનું પોષણ થાય છે. માટે બાબા પૂજા કરવી હોય તો ગાય અને ગોવર્ધન પર્વતની કરો. નંદ બાબાએ આ વાત માન્ય રાખી અને ગોવર્ધન પર્વતની પૂજા અને ગાયોની પૂજા કરવાનું નક્કી કર્યું છે. કોક 2-3 વ્રજવાસીઓ હતા ને ના પાડતા હતા કે એમ છોકરાનું મનાય નહીં. પણ બધાએ ઝાઝો મત થયો એટલે ભગવાન કૃષ્ણએ યજ્ઞ બંધ રખાવી અને સુંદર મજાનો ગોવર્ધન પર્વત આગળ પરમાત્માએ અન્નકૂટ પુરાવ્યો છે. ગાયોની પૂજા કરી કૃષ્ણ ભગવાને અને બ્રાહ્મણોની પૂજા કરી છે. ગોવર્ધન પર્વતની પૂજા ભગવાને કરી છે. ગોવર્ધન પર્વતની આગળ પરમાત્માએ અન્નકૂટ પૂર્યો છે. ત્યારથી આપણી ભારતીય સંસ્કૃતિમાં દિવાળીનો બીજો દિવસ એટલે નૂતન વર્ષનો દિવસ, તે દિવસે મંદિરોમાં ભગવાનની આગળ અન્નકૂટ પૂરવામાં આવે. અને કૃષ્ણ ભગવાને મને તમને શીખવાડ્યું પ્રગટની પૂજા કરો, પરોક્ષની નહીં પ્રગટની પૂજા કરો. આ ભારતીય સંસ્કૃતિનું એક ગૌરવ છે કે આ સંસ્કૃતિમાં અહીંયા ભગવાનની પૂજા થાય છે, ગુરુની પૂજા થાય છે, અહીંયા મા બાપની પૂજા થાય છે, અહીંયા પર્વતોની પૂજા થાય છે. આ સંસ્કૃતિ એટલી આદર દેનારી સંસ્કૃતિ છે, હિન્દુસ્તાની સંસ્કૃતિ, કે અહીંયા ગિરનાર અને ગોવર્ધન પર્વત જેવા પર્વતો પૂજાય છે. પશુઓમાં ગાય પૂજાય છે, વૃક્ષોમાં પીપળો અને તુલસી પૂજાય છે, અહીંયા નાગ દેવતા પૂજાય છે, અહીંયા ગંગા અને યમુના નદીઓની પૂજા થાય છે. આ સંસ્કૃતિ જે આપણા ઉપર ઉપકાર કરતા હોય એ બધાની પૂજા કરનારો આ દેશ છે. પૂજા એટલે શું? કંકુના ચાંદલા કરવા એટલી પૂજા નથી. એના પ્રત્યે જે સદભાવ જાગે, એના પ્રત્યે ઊંચો ભાવ જાગે, એ આપણી સૌથી મોટી પૂજા છે. અને એટલા માટે ચંદ્રની, સૂર્યની, નદીઓની, પર્વતોની, પશુઓની, પક્ષીઓની અને અહીંયા વૃક્ષોની પણ આ સંસ્કૃતિમાં પૂજા થાય છે. આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિ પરોક્ષવાદી નથી, પ્રત્યક્ષવાદી છે. પ્રત્યક્ષની પૂજા કરો. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત આગળ અન્નકૂટ ધરાવ્યો છે. ભગવાન સ્વયં ગોવર્ધનની પરિક્રમા કરે છે.
અને ત્યારથી આ પરિક્રમા ગોવર્ધનની શરૂ થઈ. આજે ચૈત્ર વૈશાખના તડકામાં પણ લોકો દંડવત કરતાં કરતાં ગોવર્ધન પર્વતની પૂજા કરે છે. અને પછી પરમાત્મા ગોવર્ધનમાંથી એક સ્વરૂપે પ્રગટ થયા અને જે અન્નકૂટ ભગવાને ધરાવ્યો હતો એ સ્વયં પર્વત ખાવા માંડ્યા છે. બધા ગોકુળવાસીઓ વ્રજવાસીઓને થયું કે જો સાક્ષાત ગોવર્ધન પ્રગટ થઈ અને ભગવાનનો અન્નકૂટ જમે છે. અને એટલા માટે આજે મથુરાવાસીઓ ગોવર્ધન પર્વત ઉપર ચપ્પલ પહેરીને આજ પણ જાતા નથી. એ સમજે છે કે આ ગોવર્ધન એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અને જ્યારે કૃષ્ણ ભગવાને આ રીતે ગોવર્ધનની પૂજા કરી અને પછી ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો, ભગવાને ગોવર્ધન પર્વત ધાર્યો, બધાએ વ્રજવાસીઓની ગોવર્ધન પર્વત નીચે રક્ષા કરી, ઇન્દ્રનું અભિમાન પરમાત્માએ ઉતાર્યું. અને જ્યારથી ભગવાને ગોવર્ધન પર્વત ટચલી આંગળી ઉપર ધારણ કર્યો ત્યારથી ભગવાનનું નામ ગોવર્ધનધારી, ગીરધારી, ગિરિવરધારી આ બધા નામ કૃષ્ણના ત્યારથી પડ્યા. ગિરિવર એટલે ગિરી એટલે પર્વત, ગીરધારી પર્વતને ધારનારા, ગિરિવર એટલે પર્વતોમાં શ્રેષ્ઠ પર્વત, અને એ ગોવર્ધન પર્વત એટલે ગિરિવરધારી, ગોવર્ધનધારી આ બધા નામ ભગવાનના પડ્યા છે. ગોવર્ધન ધારણ કરે લીલાધર વ્રજરાજ, મોર મુકુટ ધર વેણુ ધરે, ગીરધર બન ગયે આજ. મોર મુકુટ ધર વેણુ ધરે, ગીરધર બન ગયે આજ. આજ ભગવાન ગીરધારી બન્યા છે અને પરમાત્માએ અભિમાન ઇન્દ્રનું ઉતાર્યું છે. એ સમયે કામધેનુ ગાય ત્યાં આવી છે અને ભગવાન કૃષ્ણને એમ કહ્યું કે તમે આ સ્વર્ગનો ઇન્દ્ર તો કદાચ ઇન્દ્ર હશે, પણ અમારી ગાયોના ઇન્દ્ર તો પ્રભુ તમે છો, માટે આજથી તમારું નામ ગોવિંદ પડશે. ગોવિંદ નામ કામધેનુ ગાયે કૃષ્ણ ભગવાનનું પાડ્યું છે. ભાગવત બોલે કે કામધેનુ ગાયે કહ્યું કે આજથી તમારું નામ ગોવિંદ પડશે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ રીતે પરમાત્મા ખૂબ લીલાઓ કરે છે. અને એમાં એક વર્ષ વ્યતીત થતાં સુંદર મજાની શરદ ઋતુ આવી. અને શરદ ઋતુ આવી અને બરોબર શરદ પૂર્ણિમાનો દિવસ હતો. અને શરદ પૂર્ણિમાના દિવસે આકાશ એકદમ સ્વચ્છ હતું અને સ્વચ્છ આકાશમાં ચંદ્રમાં પૂર્ણિમાનો ખીલેલો, તારાઓ ઝગમગ થતા હતા. વૃંદાવન જેવું વન હતું, એમાં યમુના નદી ખળખળ વહેતી હતી. યમુના નદીને કિનારે કૃષ્ણ ભગવાને રાત્રિના સમયે શરદ પૂર્ણિમાના દિવસે સુંદર મજાની વાંસળી ભગવાને વગાડી છે. અને જ્યારે મોરલી ભગવાને વગાડી ત્યારે બધી જ ગોપીઓ અને ગાયો દોડતી દોડતી ભગવાન પાસે આવી છે. અને આજ અહીંયા પણ સુંદર મજાના પરમાત્મા સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. એકવાર તાળીઓથી પરમાત્માના સ્વરૂપને વધાવો. કૃષ્ણ ભગવાને સુંદર મજાની મોરલી વગાડી છે.